વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ટેલિગ્રામમાં પાર્ટ ટાઈમ જોબ અપાવવાનું જણાવીને લોકોને અલગ અલગ હોટલમાં રૂમ બુકિંગ કરવાથી સારું કમિશન મળશે તેવી લોભામણી લાલચ આપી લોકો પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવીને લોકો સાથે છેતરપિંડી કરનારા 4 ઇસમોની સુરત સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। વર્તમાન સમયમાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે કરી રહ્યા છે, ત્યારે કેટલાક કિસ્સામાં સોશિયલ મીડિયા થકી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે અને છેતરપિંડી કરવા માટે અલગ અલગ આઈડિયાનો પણ ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે ટેલિગ્રામ ચેનલમાં એક આઈડી બનાવીને લોકોને પાર્ટ ટાઈમ જોબ અપાવવાનું જણાવી અલગ અલગ હોટલના રૂમ બુકિંગ કરવાનો ટાસ્ક આપી સારા પૈસા મળશે તેવી લાલચ આપીને લોકો પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી લેતા 4 ઇસમોને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં સંજય પટેલ, પિયુષ પરમાર, ભરત ભરવાડ અને અમિત જીવાણીનો સમાવેશ થાય છે। મહત્વની વાત કહી શકાય કે સુરત સાયબર ક્રાઇમમાં એક ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર 3 માર્ચ 2024 થી 8 માર્ચ 2024 દરમિયાન સાહિસ્તા નામના વ્યક્તિએ તેમની સાથે ટેલિગ્રામ ચેનલથી વાત કરી હતી। ત્યારબાદ ફરિયાદીને પાર્ટ ટાઈમ જોબ આપવાની લાલચ આપી અને હોટલમાં રેટિંગ વધારવા માટે અલગ અલગ હોટલમાં રૂમ બુક કરવાનો ટાસ્ક કાપવામાં આવ્યો હતો, જેમાં એક ટાસ્કમાં 25 રૂમ બુકિંગ કરવાથી 1000 રૂપિયાથી લઈ 5600નું કમિશન આપવાની લાલચ અપાઈ હતી। ફરિયાદી આ લાલચમાં આવી ગયા અને ત્યારબાદ ફરિયાદી એક ટાસ્ક પૂરો કર્યો અને તેમના ખાતામાં 922 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા। જોકે ત્યારબાદ વધારે ટાસ્ક માટે ફરિયાદીને પૈસા આપવા પડશે તેવું જણાવ્યું હતું અને ત્યારબાદ ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં 7,19,067 રૂપિયા ટ્રાન્સફર કર્યા। ત્યારબાદ છેતરપિંડી કરનારી સમયે ફરિયાદીને 36,145 રૂપિયા પરત આપ્યા અને બીજા પૈસા પરત આપ્યા ન હતા। જોકે સમગ્ર મામલે પોતે છેતરાયા હોવાનું માલુમ પડતા ફરિયાદી દ્વારા સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરાયો હતો। આ મામલે પોલીસ દ્વારા છેતરપિંડી કરનારી ઇસમની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સુરતના અડાજણમાં રહેતા સંજય કુમાર પટેલ, સુરતના VIP રોડ પર રહેતા પિયુષ પરમાર, ઓલપાડના સારોલીમાં રહેતા ભરત ભરવાડ અને સુરતમાં જાગીરપુરામાં રહેતા અમિત જીવાણી નામના 4 ઇસમની ધરપકડ કરાઈ છે। ઇન્ચાર્જ CP વાંગ જમીર સાહેબ, બંને DCP શ્રી ક્રાઇમ અને ACP સાયબર સેલનો એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવેલા છે। ગઈ માર્ચ 3, 2024નો આ એક ગુના દાખલ થયા હતા, જેના આધારે આ આરોપીઓ જો નાગરિકોનો લલચાવી ફુસલાવીને કે જોબ વર્ક આપવામાં આવશે અને એમાં આપનો સારું કમિશન પણ આપવામાં આવશે એવી રીતે 9 જેટલા અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી આ લોકોનો મેસેજ મોકલતા હતા અને જ્યારે ઓફેન્સને ડીપમાં જઈ તપાસ કરવામાં આવી તો મુખ્ય આરોપી નરસિંહભાઈ જીવાની જો 34/2023 યાની કે 2023માં પણ એવા ટાઈપનો સાયબર ક્રાઇમમાં પકડાઈ ચૂક્યા છે અને એના સાથે સાથે 3 જેટલા બીજા આરોપીઓ જો અકાઉન્ટ્સની હેરાફેરી પૈસાનો કરવા માટેની મદદ કરતા હતા। ત્રણોનો સાયબર સેલે સુરત સાયબર સેલે પકડવામાં સફળતા હાસિલ કરી છે અને અત્યારે એની તપાસ ચાલુ છે, ક્યોંકિ એને એક એકાઉન્ટમાં 2 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે અને અત્યારે 4 જેટલી આઈડી તો આ કબૂલે છે, પણ એના મોબાઈલથી અમે 4થી વધારે 9 જેટલી આઈડી ઓર અમે મળી છે। તો આ પણ એક તપાસનો વિષય છે। અમે પણ એનો આગળ ડીપ તપાસ કરવાનો છે અને જેના આધારે અમે ઉમ્મીદ છે કે ઓર ઘણા બધા જો અનડિટેક્ટ સાયબર ગુના છે આ પણ એનો ઉકેલવામાં મદદ થશે।